ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તાપી જિલ્લાની વ્યારા નગરપાલિકાની આગામી સમયની ચૂંટણી માટે બેઠકો ફાળવણી તારીખ 29/9/2025ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। વ્યારા નગરપાલિકા સીટોની ફાળવણીમાં ઓબીસી સમાજને 27% આરક્ષણ મળવું જોઈએ તે પૂરતા પ્રમાણમાં મળેલ નથી। કુલ 28 સીટો પૈકી 7 સીટો ઓબીસીના ફાળે હોવી જોઈએ, જે પૈકી 5 જ સીટોની ફાળવણી કરવામાં આવેલ છે, જેની આજરોજ ઓબીસી સમાજ તાપી જિલ્લા વતી તાપી જિલ્લા કલેક્ટર પ્રાંત અધિકારી ધારાસભ્ય વ્યારા ચીફ ઓફિસર વ્યારાને ઓબીસી સમાજ દ્વારા તાપી જિલ્લા દ્વારા આવેદનપત્ર આપી 27% આરક્ષણ મળે તે બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં તાપી જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ કમલેશ પાટણવાડિયા, તાપી જિલ્લા બક્ષીપંચ મોરચા મહામંત્રી પ્રકાશ માળી, બક્ષીપંચ સમાજના આગેવાન ચંદુ પ્રજાપતિ, કન્હૈયા મહાજન, વ્યારાના આગેવાન હેમંત તરસાડિયા દ્વારા અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। અમે તાપી કલેક્ટર પ્રાંત શ્રી ધારાસભ્ય શ્રી વ્યારા તેમજ સીઓ વ્યારા નગરપાલિકાને આવેદનપત્ર આપ્યું છે, જેમાં અમે એવી રજૂઆત કરી છે કે ગુજરાત ચૂંટણી આયોગ દ્વારા જે પ્રસિદ્ધિ કરવામાં આવી છે સીટોની ફાળવણી બાબતે, તેનામાં ઓબીસી સમાજને અન્યાય થયો છે એવું અમારા ધ્યાને આવ્યું છે, એટલે અમને ન્યાય મળે તે માટે અમે આવેદનપત્ર આપ્યું છે। आपने जो 27% अनामतनी जो चूंटणी आयोगની વાત થઈ છે તે વ્યક્તિ માટે શું કહેશો? હું ચૂંટણી આયોગ તેમજ સરકારને એટલું જ કહીશ કે જ્યારે કોર્ટે એવો આદેશ આપ્યો છે કે ઓબીસી સમાજને 27% સીટો ફાળવણી થઈ છે, તો આવનાર વ્યારા નગરપાલિકાની અંદર જે 27% આરક્ષણ છે તે સીટો ઓબીસી સમાજને મળવી જોઈએ। જે 7 જેટલી સીટો ઓબીસી સમાજના ફાળે આવે છે, તો ચૂંટણી આયોગે 5 જ સીટો ફાળવી છે, તો હું એમને નમ્ર વિનંતી કરું છું કે જેઓ ઓબીસી સમાજને 7 સીટોની ફાળવણી કરે। આપ એવું કહી શકો કે આપની જે અનામત છે એ કેટલા ટકા વધવી જોઈએ? 27% ફાળવણી થઈ છે તો 27% જ થવી જોઈએ, પણ 27%ની ફાળવણી થયેલ નથી। 27% પ્રમાણે 7 સીટો થવી જોઈએ, તેની જગ્યાએ 5 જ થઈ છે, તો 2 સીટોનો હજુ વધારો થવો જોઈએ વ્યારા નગરપાલિકાની અંદર। મતલબ ટૂંકમાં તમારી માંગણી એ છે કે જે ટોટલ 1 થી જે 6 કે 7 જે કઈ બી વોર્ડ છે તેના અંદર જેટલા બી સભ્યો છે એમાં આપનો વધારો એ થવો જોઈએ। જી, હું એ જ કહું છું કે 27 સીટો જ્યારે છે, 7 વોર્ડની અંદર ટોટલ 27 સીટો છે, તો 7 સીટ ઓબીસી સમાજને ફાળે આવી જોઈએ, જેની જગ્યાએ 5 જ આપવામાં આવી છે। તો આપની માંગણી શું છે આગળ અને કોને રજૂઆત છે? ચૂંટણી આયોગ તેમજ સરકારને હું એટલું જ કહીશ, અને મને પૂરો વિશ્વાસ છે કે ચૂંટણી આયોગ વ્યારા નગરપાલિકાની અંદર ઓબીસી સમાજને ન્યાય આપશે અને અમારા ભાગે 7 સીટ ઓબીસી સમાજની આવશે। ભારતીય જનતા પાર્ટી જ્યારે આટલા વર્ષોથી કાર્યરત છે, ત્યારે તમને આટલો વિશ્વાસ છે કે પાર્ટી ઉપર કે જે આટલી સીટોની એ તમને વધારે કરીને આપશે? જે રીતે ભારતીય જનતા પાર્ટીની વાત કરો છો, ભારતીય જનતા પાર્ટી 25 વર્ષથી ગુજરાતની અંદર જ્યારે સરકારમાં છે, ઓબીસી સમાજના ન્યાયની વાત આવે ત્યારે જ્યારે સુપ્રીમ કોર્ટે જ્યારે આદેશ આપ્યો છે કે 27% સીટોની ફાળવણી થવી જોઈએ, તો મને પૂરો વિશ્વાસ છે કે ઓબીસી સમાજને તાપી જિલ્લા વ્યારા નગરપાલિકાની અંદર 27% સીટોની ફાળવણી અવશ્ય થશે। મતલબ તમને એવો એ છે કે તમને ન્યાય મળશે? જી, અમને સરકાર તેમજ ચૂંટણી આયોગ પૂરતો ન્યાય આપશે એમાં મને પૂરો વિશ્વાસ છે। સાદી પઠાણ સાથે મનીષ જ્ઞાનચંદાની હિન્દ ટીવી ન્યૂઝ તાપી।